જય માતાજી સીતારામ બધાને। તો આજ તો જો આપણે સમોસાની તૈયારી કરી વાળી છે। જો આપણે મેંદાના પેકેટ લઈ આવ્યા છીએ સમોસા બનાવવા, અને આ બાજુ જો લીંબુ ને મરચાં ટમેટા ને એવું આપણે લાવીને મૂકી દીધું છે સુધારવા। અને આમાં આપણે કુકરમાં જો બટેકા બાફવા મૂકી દીધા છે। જો બટેકા બફાઈ ગયા છે મસ્તીના। ગરમ છે, બટેકા બફાઈ ગયા છે। હવે તો બટેકા આપણે ખોલવાના છે અને મસાલો બનાવવાનો છે બટેકાનો। આજે વરસાદ આવ્યો તો તે એનું કે સમોસા ખાવા છે, આપણે જો આ બધી તૈયારી કરી રાખી છે। અને હવે બટેકા આપણે ખોલી નાખી। બટેકા આપણે સૂંધી નાખી। તો બસ મસ્તીના બધા બટેકા ખેંચાઈ રહી છે। બટેકા બધા ખેંચાઈ ગયા છે, ગરમ હોય ને એટલે અને મીઠાઈ એને ધીરે પીસવા પડે ને। ટીબણિયું દેશી ભાષામાં ટીબણિયું કહેવાય। આમ ટીબણિયું કહેવાય। વિધ હું સિટીમાં શું કહેતા હોય કેમ ખબર પડે આને? બટેકા બધા ખોલાઈ ગયા, અને હવે આપણે આમ વઘારી નાખવી। ટમેટા મરચાં એ બધું સુધારી રસ કાઢ લીંબુ રસ કાઢ લેવી, ટમેટું એવું સુધારી નાખવી। ટમેટા રસ નારો લીંબુનો રસ કાઢી નાખો, ટમેટા સુધારી નાખો, મરચાં સુધારી નાખો। કાઢું છું લીંબુ રસ મરચાં સુધારી નાખી। જો આ સમોસા બનાવીને તૈયાર આવી ગયા છે। સમોસાની ચટણી, સમોસાની ચટણી થઈ ગયું રેડી। અને હવે એનું ભાઈ આવી જાય છે ખાવા કે સમોસા કેવા બનાવ્યા કાંઈ એનું ભાઈ। તો જો એનું ભાઈ આવી ગયા છે સમોસા અને ચટણી ખાવા। એવી ભાવે ને સમોસા ને ચટણી? હાલો એનું ભાઈ ગરમા ગરમ સમોસા ટેસ્ટ કરશે।